નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। તો આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાઈ ગયા છે કિશન મહારાજ। જી મહારાજ, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, આપ સૌને પહેલા તો મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન। દર્શક મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવોમાં। આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ ને જય માતાજી। કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ જેમાં આપણે રોજનું પંચાંગ, રોજનું દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, 12 રાશિનું રાશિ ભવિષ્ય, 12 રાશિનો કેવો રહેશે કાલનો દિવસ એડવાન્સમાં, સાથે જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે તેનું કેવું રહેશે આવનારું નવું વર્ષ, અને આની સાથે આપણે વિશેષ ચર્ચા કરીએ છીએ અલગ અલગ મુદ્દાઓ। આજે વાત કરવાની છે કે એવું તો શું કરવું જેથી દિવસની શરૂઆત શુભ રહે, દિવસ સારો જાય। તો આજે વિશેષ વાત કરીશું, વિશેષ મુદ્દા ઉપર વાત થશે। શરૂઆત કરીશું પંચાંગથી। જી બેન। જી મહારાજ, તમે જણાવ્યું તેમ કાર્યક્રમની શરૂઆત આપણે પંચાંગથી કરીએ, ત્યારે અમારા દર્શક મિત્રોને જણાવો આવતીકાલના પંચાંગ વિશે। કાલે ખૂબ સરસ મજાનો દિવસ, માં લક્ષ્મીજી, માં સરસ્વતીનો દિવસ, એવી વસંત પંચમી છે આવતીકાલે। માં સરસ્વતી, માં શારદા, ભગવાન વીણા તમારા દરેક લોકોના જીવ ઉપર વસે, સરસ્વતી તમારા જીવ ઉપર વસે, અને માં સરસ્વતી તમને અને માં શારદા તમને ખૂબ સારું જ્ઞાન આપે તેવી શુભેચ્છા સાથે શરૂઆત કરીશું। કાલે 2/2/2025 ને રવિવાર, તિથિ વિક્રમ સંવત 2081, મહાસુદ ચોથ છે, મીન રાશિનો ચંદ્ર છે, દ ચ જ થ મૂળાક્ષર છે, ઉત્તર ભાદ્રા નક્ષત્ર છે, શિવ નામનો યોગ છે અને વિષ્ટિ નામનું કરણ છે। આવતીકાલે રવિવારે કુંભ રાશિનો ચંદ્ર હોવાથી પંચક પૂરા દિવસ અને રાત્રિ દરમિયાન ચાલુ રહેશે। વિછુડો નથી જોવા મળતો। જે સૂર્ય છે હાલમાં મકર રાશિમાં અને ચંદ્ર મીન રાશિમાં છે। 7:19 સૂર્યોદય, તો સૂર્યાસ્ત સાંજે 6:27 છે। 9:54 ચંદ્રોદય, તો ચંદ્રાસ્ત 10:27 છે। અભિજીત મુહૂર્તની વાત કરીશું, 12:31 થી 1:15 અભિજીત મુહૂર્ત રહેશે। તો રાહુકાળ બપોરે 5:04 થી 6:27 રહેશે। તો આ રાહુકાળ દરમિયાન ફરી એકવાર કોઈ પણ સારા કામ નહીં, નવા કાર્યોની શરૂઆત નહીં થાય, તેનું ખાસ ધ્યાન રાખીશું। અભિજીત મુહૂર્ત છે 12:31 થી 1:55, તો આ સમયમાં કોઈ પણ પ્રકારનું સારું કામ કરવું છે, નવા કાર્યોની શરૂઆત કરવી છે તો ચોક્કસપણે થશે। ફરી એકવાર આવતીકાલે વસંત પંચમી છે, માં શારદાનો દિવસ છે, વીણા પુસ્તક ધારિણી છે, શારદામાં વીણા પુસ્તક ધારિણી છે, તમારા જ્ઞાનમાં વધારો કરાવે તેવી શુભેચ્છા સાથે વસંત પંચમીની શુભકામનાઓ। જી બેન। જી મહારાજ, હવે અમારા દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો। કાલે વસંત પંચમી છે। કાલે માતાજીને તમારા ત્યાં નજીકમાં કોઈ શારદા એટલે કે સરસ્વતીનું મંદિર હોય, કોઈ લક્ષ્મીજીનું મંદિર હોય, ત્યાં એક કમળનું ફૂલ ચઢાવવાથી તમારા જીવનમાં ચોક્કસથી સારા ફેરફાર થઈ શકશે। આવતીકાલે આટલું કરજો, કોઈ લક્ષ્મીજીનું મંદિર કે કોઈ સરસ્વતીજીનું મંદિર તમારા ઘરની નજીક હોય તો ત્યાં એક કમળનું ફૂલ કાલે અવશ્ય ચઢાવજો, તમને ચોક્કસથી લાભ થશે। આટલું કાલે અવશ્ય કરજો, દિવસ સારો જશે। જી બેન। જી મહારાજ, હવે અમારા દર્શક મિત્રોને જણાવો આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે। પહેલું ચોઘડિયું છે જે લાભ ચોઘડિયું સવારના 10:06 થી 11:29 નું છે। બીજું અમૃત ચોઘડિયું 11:29 થી 12:52 નું। ત્રીજું શુભ ચોઘડિયું 2:16 થી 3:40 નું છે। રાત્રિનું ચોઘડિયું રહેશે શુભ સાંજના 6:27 થી 8:04, અમૃત ચોઘડિયું 8:04 થી 9:40 નું છે। ફરી એકવાર આ બધા સારા અને શુભ ચોઘડિયા છે। કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, નવા કાર્યોની શરૂઆત કરવી છે તો આ ચોઘડિયામાં જોવા મળશે। આ ચોઘડિયામાં કરેલા કામ હંમેશા સારા અને શુભદાયી ફળ આપે છે। તો તમારે પણ કોઈ કામ અટકેલા છે, નથી થતા, તો આ ચોઘડિયામાં કરજો, સફળતા મળશે। જી બેન। જી મહારાજ, અનેકોને પ્રશ્નો થતા હોય કે એવું તો શું કરીએ કે આપણો દિવસ આખો સારો જાય, ત્યારે સવાલ એ છે કે રોજિંદા જીવનમાં એવું તો શું કરવું કે જેના કારણે રોજની દિવસની શુભ સવાર થાય। ચલો, બહુ સરસ પ્રશ્ન પૂછ્યો। લોકો મને ઘણા પ્રશ્નો પૂછે છે કે મહારાજ આજનો મારો દિવસ કેવો રહેશે, મારે આજે 2-4 સારા કામ કરવા છે, આજે મારે કોઈ સારી મીટિંગ છે, આજે કોઈ મારે સારી જગ્યાએ મુલાકાત છે, આજે કોઈ સારી જગ્યાએ મારું ઇન્ટરવ્યૂ છે, પણ
કોઈક સમહાવ જો દિવસ એનો પ્રભાવ પાડતો જ હોય છે. અને આપણે એના હમણાં વાત બી કરી કે કયા દિવસે શું કરવું, પણ આ કોઈ સારી મિટિંગમાં જવું છે, કોઈ સારા ઇન્ટરવ્યૂમાં જવું છે, કોઈ સારી જગ્યાએ આપણે લગ્નની વાત કરવી છે, બાયોડેટા મોકલવો છે કે આ છે કે કોઈ બીજા એવા ઇમ્પોર્ટન્ટ કોર્ટ કચેરી જમીન મકાનના કામ છે, કોઈ પણ સારા કામ કરતા પહેલાં શું કરવું જેથી તમારો એ દિવસ બી સારો જાય અને કામમાં સફળતા પણ મળે. તમારા જે કુળદેવી છે, કુળદેવીને તમે સ્મરણ કરીને આગળ વધો એટલે તમારું કામ 80% સફળ થઈ જાય. તમારા કુળદેવીને આગળ લઈને જાઓ સાહેબ, તમે જોજો તમારા કામ ના થાય તો કહેજો. તમારા કુળના દેવી છે, તમારા કુળને આગળ વધારે, તમારા કુળને સફળતા અપાવે એવા માં કુળદેવી છે તમારા. તો તમારા કુળદેવીને આગળ લઈને વધવાથી તમારા કામમાં પહેલેથી 80% સફળતા મળે છે. જો મહેનત તો બધા જ કરે છે. મને બધા બહુ પૂછે કે મહારાજ આવું હોય કે ગ્રહોનું અસર હોય આ તે. મેં તો સાહેબ દુનિયામાં કોઈ માણસ ઘરે બેઠો છે ને કહે છે, બધા મહેનત કરે છે અને બધા તનતોડ જ મહેનત કરે, કારણ કે બધાને અલ્ટિમેટલી આગળ વધવું જ છે. કોઈ માણસ એવું છે કે મારે બેસી રહેવું છે શાંતિથી. બધાના જીવનમાં આગળ વધવું હોય છે. સમજવા જેવો વિષય છે કે બધાના જીવનમાં આગળ વધવું છે, બધાને પૈસા કમાવા છે, બધાને મહેનત કરીને આગળ લાવવું છે, પણ અમુક લોકો મહેનત કર્યા છતાં પરિણામ નથી મળતું. અને ત્યારે આ જ્યોતિષ આવે છે, ત્યારે એના ગ્રહો, એની રંગો, એની તરંગો, એની વાઇબ્રેશન્સ કામ કરે છે. તો એ જે લક ફેક્ટર હોય, જે ભાગ્યનું બળ હોય, એ ભાગ્યના બળને વધારવા માટે આપણે અમુક પ્રયોગો કરીએ છીએ જે તમને ભાગ્યનો સાથ સહકાર આપે અને તમારા કામમાં સફળતા અપાવે. જેમ કે ઇન્ટરવ્યૂ તમે ગમે તેટલી મહેનત કરો, તમે જોયું હશે, ગમે તેટલું તમે કરો પણ એ તમારા હાથમાં નથી, સામેવાળાના હાથમાં છે. તો એ તમારા ભાગ્યની વાત થઈ ગઈ. લગ્નની વાત છે, એ તમારા હાથમાં નથી. જે વસ્તુ જ્યારે તમારા હાથમાં નથી, સામેવાળાના હાથમાં આવી જાય છે કે સામે એક્સ વસ્તુના હાથમાં આવી જાય છે, ત્યારે ભાગ્યનું બળ બની જાય છે. ત્યારે ભાગ્યનો સાથ સહકાર જોઈતો હોય છે અને ભાગ્યનો સાથ સહકાર તમારી જન્મ કુંડળીના આધારે કે તમારા જે તે દિવસના આધાર ઉપર થતો હોય છે. અને ત્યારે ભગવાન કામ કરતા હોય છે. તો જ્યારે આપણે સારા કામો કરવા જઈએ અને કોઈ સારા કામોમાં આપણને સફળતા મળે, તે માટે એવા તો સુપ્રયોગો કરીને જવું કે જે તમને સફળ અપાવે. તો જ્યારે પણ તમે પહેલાં તો ઘરની બહાર નીકળો કોઈ ઇન્ટરવ્યૂ આપવા કે મેં જે કીધું એ પ્રમાણે કે કોઈ જગ્યા પરીક્ષા આપવા કે ગમે તે જગ્યાએ, ત્યારે પહેલાં તો દહીં અને ગોળ શુક્રનું અને સૂર્યનું પ્રતીક આવ્યું, એટલે કે એ જગ્યા પર તમને સફળતા અપાવે. એટલે શુકનનું દહીં અને ગોળ ખાઈને ઘરની બહાર નીકળવું. જમણો પગ પહેલાં બહાર કાઢવો. જ્યારે તમે ઉમરા ઉપર રહીને પહેલો જમણો પગ બહાર મૂકો છો એટલે કે તમારા પહેલા કામની સફળતાનું તમે પગલું ભરો છો. તો હંમેશા જમણો પગ મૂકવાનો. ઉમરા ઉપર ઊભો રહીને દહીં ગોળ ખાઈને પહેલો જમણો પગ બહાર મૂકો. ઓમ ગણપતે નમઃના મંત્ર જાપ. ભગવાન ગણપતિ વિઘ્ન કરતા પણ છે ને વિઘ્ન હરતા પણ છે. એનું નામ સ્મરણ કરો તો તમારા દરેક વિઘ્નો હારી કાઢે. એટલે કે દહીં ને ગોળ ખાઈને નીકળીએ, જમણો પગ મૂકીએ, ઓમ ગણપતે નમઃના મંત્રનો જાપ કરીએ. માં કુળદેવીનું સ્મરણ, તમારા કુળદેવીનું નામ 11 વખત બોલવાનું છે. તમારા જે તે કુળદેવી છે, તમે પહેલો જમણો પગ મૂક્યો, ભગવાન ગણપતિનું નામ લીધું, પછી 11 વખત તમારા કુળદેવીનું નામ બોલવાનું અને તમારા કુળદેવીને યાદ કરીને આગળ વધવાનું. તમે જે તે જગ્યા પર જાઓ. ફરી એકવાર, આ તો ઘરની બહાર નીકળ્યાની વાત થઈ. તમે કોઈ બી જગ્યાએ બેઠા, પરીક્ષા આપવા બેઠા, ઇન્ટરવ્યૂ આપવા બેઠા, લગ્નની વાત કરવા બેઠા કે કોઈ બી જગ્યાએ, ત્યાં ફરીવાર તમારે તમારા કુળદેવીને યાદ કરવાના છે ને ત્યાં જે તે જગ્યા પર બેઠા 11 વાર તમારા કુળદેવીને યાદ કરીને એનું સ્મરણ કરવાનું છે. અને કહેવાનું છે કે માં હવે તું હાજર રહેજે, મારી જોડે રહેજે અને મારા કામમાં સફળતા અપાવજે. આપણે એના છોકરાઓ છે અને આપણે દીપક છીએ, કુળદીપક છીએ. એ હંમેશા તમારો સાથ સહકાર આપશે. તો તમે જ્યારે પણ હવે ફરીવાર કોઈ પણ પ્રકારના સારા કામ કરવા નીકળો, સારી જગ્યા પર જાઓ, સારા દિવસની શરૂઆત કરવી હોય તો આ પ્રમાણે કરવાનું હોય છે. અને કહેવાનું કે માં તું હાજર રહેજે, તારા કુળનો દીપક છું, તારો બાળક છું, તારો છોકરો છું અને તું મને આ કામમાં સફળતા અપાવજે. અને માતાજીને પ્રાર્થના કરીને, સ્મરણ કરીને તમે કામ કરશો તો ચોક્કસથી તમને કામમાં સફળતા જોવાશે. તો આ સરસ મજાનો પ્રયોગ છે, સરસ મજાની
માતાજીને આગળ લઈને, તમારા કુળદેવીને, દેવતાને જે પણ છે તેને આગળ લઈને વાત છે, પ્રયોગ કરીએ, સફળતા મળે અને ધાર્યું કામ થાય તો એક માતાજીને દીવો કરવાનો. માં હંમેશા તમારી જોડે હોય છે, હાજરા હજુર હોય છે. તો હવે કોઈ પણ કામ કરવા જાઓ તો ચોક્કસથી આટલું કરીને જજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, હવે કાર્યક્રમમાં આગળ આપણે રાશિ ભવિષ્યની વાત કરીએ ત્યારે પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન, આ 3 રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મેષ રાશિ, જિદ્દી સ્વભાવ છોડો. મેષ રાશિ વાળા બહુ જિદ્દી બનતા જાય છે દિવસે દિવસે. એક વખત વાત ટણી પર આવી જાય પછી મૂકતા નથી. થોડોક સ્વભાવ સુધારવાની જરૂર લાગી રહી છે. જે પ્રમાણે મંગળ અત્યારે ઊંચનો થાય છે મેષ રાશિમાં, સ્વભાવ થોડો જિદ્દી બને છે. લાગણીઓનો આદર કરો. અટકેલી વાતો, ક્યાંક અટકેલા કામો ઉકેલાશે. ધીરે ધીરે વાતો આગળ વધશે. ધારેલા વ્યક્તિઓ જોડે મિલન થાય. ક્રીમ શુભ કલર, શુભાંક 1 રહેશે. વૃષભ રાશિને નિર્ણય સારા લેવાય, મજબૂત નિર્ણય લેવાય. અંગત માર્ગદર્શન મળે. નજીકના માર્ગદર્શન, અંગત વ્યક્તિઓની સલાહ સૂચનથી દિવસ સારો જાય. ભાગીદારમાં કે ભાગીદારીથી લાભ થાય. ધ્યાન અને યોગથી ફાયદો જણાય છે. લાલ શુભ કલર, શુભાંક 7 છે. મિથુન રાશિને ભાઈ બને એટલું કાલે પ્રેમથી દૂર રહેજો. બધા ધ્યાન રાખજો. એ બધુંથી અત્યારે દૂર રહેવાની જરૂર છે. તમારા કામ ઉપર, તમારા ભણવા ઉપર ફોકસ રાખજો. ખોટું બહુ વિચારશો નહીં. જે છે એ સારું છે અને જે થશે એ પણ સારું જ થશે. ઈર્ષા કે નિંદા કામમાં નહીં આવે. મહેનત, પરિણામ આપણું જે છે તે ધ્યેય છે તેની તરફ આગેકૂચ કરીશું. અને મેં કીધું એ જે થયું છે અને જે થવાનું છે એ ભવિષ્ય માટે સારું જ છે. ચિંતા કરવાની કોઈ બાબત નથી. કાળો શુભ કલર, શુભાંક 7 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ કર્ક, સિંહ અને કન્યા, આ 3 રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. કર્ક રાશિ ઇમોશનલ રાશિ છે ભાઈ. હે ડને હ ધનનો સંગ્રહ કરો. પૈસા અત્યારે બચાવવાનું રાખો ભાઈ. નિરાશામાંથી બહાર આવો. મોઢું આમ થોડું અપસેટ છે, મારું શું થશે, મને શું થશે, આમ છે તેમ છે. જે થશે ભગવાને ધાર્યું છે. તમારા ગ્રહોની જે અસર છે એ થવાનું જ છે. તો નિરાશા છે, નેગેટિવિટી છે, માંથી બહાર નીકળીને નવે તરફ આગેકૂચ કરીશું. સપના સાકાર કરવા મહેનત કરીશું. જે તે સપના આપણે વિચાર્યા છે, જે તે આપણા પોતાના માટે ધ્યેય છે, નક્કી કર્યા છે, તેની તરફ આગળ વધવાનું છે. વેપારી વર્ગ માટે દિવસ સારો છે. જે લોકો વેપાર સાથે સંકળાયેલા છે લોકોને કાલે કોઈ સારા એવા લાભ થવાના છે. સોનેરી શુભ કલર, શુભાંક 6 રહેશે. સિંહ રાશિને માથાને લગતી સમસ્યા રહે. કારણ વગર માથું દુખ્યા કરે, માથા ઉપર ભાર લાગે, સણકા લાગે, નાનું મોટું મગજ ઉપર હેરાનગતિ રહ્યા કરશે. અચ્છા, અતિથિ આવવાના યોગ છે. મહેમાન આવે, નાનું મોટું જગ્યાએ કોઈ આગતા સ્વાગતા કરવામાં બાકી ના રાખતા. દુશ્મનો પણ હરાવવા સરળ રહેશે. કાલે શત્રુઓ પર વિજય સિંહ રાશિ લઈ શકશે. અચ્છા, વ્યવસાયમાં તમારું ચોકસાઈપૂર્વક કામ કરશો તો સારું એવું તમે ધાર્યું કામ કાઢી શકશો. તો કાલે વ્યવસાય ઉપર ફોકસ વધારે. સફેદ શુભ કલર, શુભાંક 3. કન્યા રાશિને બાળકોથી ફરિયાદ થતી જોવાય છે. નાના મોટા બાળકો થકી કોઈ હેરાનગતિ ના થાય તેનું ધ્યાન રાખીશું. જીવનમાં કોઈ નવા વળાંક, નવી જગ્યાઓ ઉપર તમને શુભ સારા આશીષ મળે. છુપા આશીર્વાદથી લાભ થાય. બીજું કે નવી જવાબદારીઓ મળશે. નવા કામોમાં સફળતા મળશે. પોપટી શુભ કલર, શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે આપણા કોલર જોડાયા છે. હેલો. હેલો. જી જણાવો. હેલો. હા હેલો મેડમ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મેડમ, મારે નાની બેન માટે પૂછવું છે. જી, એમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો પેલા. ઓકે, એની જન્મ તારીખ 27/10/88. જી. સાંજના 7:30 વાગ્યે જન્મ થયો છે. જી. અને સ્થળ વડોદરા. જી. શું પ્રશ્ન છે આપનો? હેલો. હાજી, પ્રશ્ન જણાવો. આ પ્રશ્ન એવું છે કે એનું કરિયર બનાવવા શું ઉપાય કરવો અને કરિયર શેની અંદર બની શકે છે? જી. અને બીજો પ્રશ્ન એના હેલો. હાજી, જણાવો. હા, બીજો પ્રશ્ન શું છે? બીજો પ્રશ્ન લગ્ન ક્યારે થશે? જી. જો હવે કેવું છે, વૃષભ રાશિનો ચંદ્ર છે. વૃષભ રાશિનું લગ્ન એટલે બહુ મૂળાક્ષર અને વૃષભનું લગ્ન છે. રોહિણી નક્ષત્રમાં જન્મ. બહુ સારો નક્ષત્ર કહેવાય.
ગુરુવારનો દિવસ છે, ત્રીજ છે, વર્યન યોગ છે. જે રીતે કુંડળી બની છે, બેન સારા વિચારોવાળા, ઊંચા વિચારોવાળા, દયા ભાવનાવાળા, લોકોને માફ કરવાવાળા અને ભગવાનની ભક્તિ કરવાવાળા છે. ગુરુચંદ્રનો ગતકેસરી યોગ બનેલો છે અને એ પણ લગ્નના સ્થાનમાં છે. હવે જે રીતે કુંડળી બની છે ને સાહેબ, એમાં ગુરુચંદ્રનો રાજયોગ કે ગુરુચંદ્રનો જે મહત્વનો યોગ છે એ એમના કરિયરમાં સારી એવી સફળતા અપાવે. ઇમ્પોર્ટ એક્સપોર્ટના જો કામ કરે કે ઇમ્પોર્ટ એક્સપોર્ટને લગતી કંપનીમાં કામ કરે તો એમાં એમને એક સફળતા મળે. ટ્રાવેલિંગ એજન્સી જે કહેવાય, ટ્રાવેલિંગ એજન્સી કે ટ્રાવેલને લગતા કામોમાં પણ એમનું સારું એવું કરિયર બની શકે છે. જ્ઞાનને લગતી કોઈ પણ પ્રકારની વસ્તુ, જેમ કે ઇન્સ્ટિટ્યૂટ આવી ગઈ, સ્ટેશનરી, પ્રિન્ટિંગ કે પછી જ્ઞાનને લગતા કોઈ પણ પ્રકારના વ્યવસાયમાં એક સરસ ઉજ્જવળ કરિયર બની શકે છે. બુધ શુક્રનો લક્ષ્મી નારાયણ યોગ બનેલો છે, એ પણ બહુ સારો. પણ જે રીતે 10મા સ્થાનમાં કુંભ રાશિનો રાહુ અને શતભિષા નક્ષત્રનો રાહુ એમને કોઈ પણ જગ્યાએ સ્ટેબિલિટી આપવામાં સંઘર્ષ કરાવડાવે તો એ ક્યાંક ને ક્યાંક મુસીબત છે. તો એના માટે એક રાહુની વીંટી જે ગોમેદ કહેવાય એ ત્રીજી આંગળીમાં પહેરે અને સાથે રાહુનું યંત્ર એમની પાસે રાખે. ઓમ રામ રાવે નમઃ અથવા તો ઓમ ભ્રાંગ બ્રીંગ બ્રોંગ સરાવે નમઃ, જો આ મંત્રનો જાપ કરે નિત્યક્રમ પ્રમાણે, એક તો વીંટી પહેરે, યંત્ર રાખે ને યંત્ર ઉપર રોજ ઓમ બ્રાંગ બ્રીંગ બ્રોંગ સર રાવે નમઃના મંત્રનો જાપ કરે, કરિયરમાં સફળતા મળશે. લગ્નના યોગ સાહેબ 2026 પછી એટલે કે આવતી મે પછી સારા એવા પ્રબળ બને છે બુધની દશામાં. ચિંતા ના કરો, ભવિષ્ય આમ જોવા જઈએ તો સારું છે. 2021 થી 23નું વર્ષ થોડુંક અટુપટું હતું પણ વાંધો નહીં આવે, હવે સારું છે, ચિંતા ના કરો, ભવિષ્ય હવે ઉજ્જવળ રહેશે. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી જણાવો. હા, 28/12/2003 જી મારા છોકરા માટે પૂછ્યું છે. જી હેલો. જી, એમનો જન્મ સમય અને જન્મ સ્થળ શું છે? 28/12/2003 રાતના 12:10. જી, જન્મ સ્થળ? સુરત. પ્રશ્ન શું છે? એમના સરકારી નોકરીના યોગ્ય છે કે નહીં? કુંભ રાશિનો ચંદ્ર, કન્યા રાશિનું લગ્ન, એટલે કે બાળકનું નામ ગ, શ અને શ પરથી હોવું જોઈએ. કન્યા, હવે સાહેબ તમે લોકો દર્શક મિત્રો જ્યારે બી કોલ કરો ને તો તમે જે તે જાતકનું નામ પણ બોલો, તો હું ચંદ્ર રાશિ એટલે કે રાશિ પ્રમાણે નામ છે કે નથી એ પણ મને ખબર પડે. તો તમે હવે દર્શક મિત્રો તમારા જે પણ કુંડળી બતાવો છો એનું નામ બોલજો તો આપણે એક વખત ટેલી પણ થઈ જાય કે રાશિ પ્રમાણે નામ છે કે નહીં. તો ચંદ્ર કુંભ રાશિનો છે, કન્યા રાશિનું લગ્ન, રવિવારનો દિવસ, શતભિષા નક્ષત્ર, 5મની તિથિ છે. મંગળ સારો છે સાહેબ. બીજું કે કુંડળીમાં સૂર્ય ને બુધ પણ સારો બેઠો છે. સારા એવા યોગ તો છે, પણ જે રીતે સાહેબ રાહુ અને ગુરુ એ બંને ખાડે ગયેલા છે એના કારણે થોડોક સંઘર્ષ થાય. એટલે કે થોડાક માર્ક માટે રહી જાય, કાં તો પરીક્ષામાં પાસ થાય પછી પ્રિલિમમાં ક્યાંક ને ક્યાંક કે ઇન્ટરવ્યૂમાં થોડુંક એ થાય. હવે એના માટે શું કરીશું? તો નિત્યક્રમ પ્રમાણે એને છે ને દરરોજ જે પીપળે જળ ચડાવવાનું રાખો. એને દરરોજ જે પીપળે જળ ચડાવવાનું કહો, ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલીને દરરોજ પીપળે જળ ચડાવે. 5 મુખી રુદ્રાક્ષ ચાંદીમાં મઢાઈને સોમવારના દિવસે એને પહેરાવી દેજો, ચોક્કસથી સફળતા મળશે. જી બેન. જી મહારાજ, હવે રાશિ ભવિષ્ય તરફ આપણે પરત ફરીએ અને આગળની 3 રાશિ તુલા, વૃશ્ચિક અને ધન, આ 3 રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. તુલા રાશિને નાના મોટા રહસ્યો બહાર આવે, કોઈ નવી વસ્તુઓ જાણવા મળે, મિત્રો તમારી લાગણી સમજે, મિત્રો થકી તમે કોઈ કાલે સારા એવા કામ પણ પૂરા થઈ શકે છે. શોપિંગ થવાનો દિવસ છે ભાઈ, નાની મોટી કપડાની ખરીદી થાય, કોઈક જગ્યાએ બહાર હરવા ફરવાનું થાય, રોકાણથી લાભ થાય. રાતો શુભ કલર શુભાંક 6 રહેશે. વૃશ્ચિક રાશિને મહત્વની યોજનાઓ અમલમાં મુકાશે. બિનજરૂરી ખર્ચા પર કાબુ રાખવો. રાજકારણમાં પદ અને પ્રતિષ્ઠા મળે. સાથે વધુ પડતા ભાવનાત્મક થવાનું ટાળજો. લોકોની પર લાગણી આપીને ભોળપણમાં તમે ક્યાંક ને ક્યાંક પોતે જ હેરાન થાવ છો, ધ્યાન રાખીશું. વૃશ્ચિક રાશિ રાખોડી શુભ કલર શુભાંક 8. ધનરાશિને ખર્ચા ઉપર અંકુશ રાખવો જરૂરી છે. ખોટા ખર્ચા ના કરતા. ઘરમાં ફેરફાર કરવાનું મન થશે.
સુખ અને શાંતિ જળવાતી રહેશે. મુસાફરી કરતી વખતે બહાર ખાવાનું ટાળજો. કાલે ધનરાશિ બને એટલું કાલે બહારનું જમવાનું ના જમે, ઠંડુ ના જમે તો સારું રહેશે. કાળો શુભ કલર, શુભાંક 3 રહેશે. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન, આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. કિંમતી વસ્તુઓ સાચવવાની રાખે. મકર રાશિ ખાસ તમારી અગત્યની વસ્તુ, કિંમતી વસ્તુ સાચવે. સંતોષ મુજબ પરિણામ મળે. ધાર્યા કરતાં વધારે સારું પરિણામ છે. વિદેશમાં રહેતા સંબંધી કાલે આવશે, અથવા તો તમારા ગામથી દૂર રહેતા લોકો તમારા ઘરે આવે. ટૂંકમાં મહેમાન આવવાના યોગ છે ભાઈ. પારિવારિક ખુશીઓ આવશે. પરિવારમાંથી સારા એવા સમાચાર મળે. જાંબલી શુભ કલર, શુભાંક 8. કુંભ રાશિના કામમાં બેદરકારી નથી રાખવાની. કોઈ પણ પ્રકારનું ગેરવર્તન ના થાય કામમાં, તેનું ખાસ ધ્યાન રાખશે. અટકેલા કાર્યોને આગળ વધાવી શકશો. કાર્યક્ષેત્રમાં જોખમ લેવાનું ટાળજો. પૈતૃક સંપત્તિથી કે નાની મોટી લાભ થાય છે જમીન મકાનથી કે જમીન મકાનના કાર્યોથી. ક્રીમ શુભ કલર, શુભાંક 1. મીન રાશિને જે કામ અધૂરા છે, જે અટકેલા છે, ઘણા સમયથી પૂરા નથી થયા, અટકેલા કામો પૂરા થશે. મિત્રોની મદદથી સમસ્યાઓનું નિવારણ આવશે. નાની મોટી શોપિંગ થવાના યોગ છે અને સાથે ભગવાનની ભક્તિ પણ થશે. પીળો શુભ કલર, શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આગળ વાત કરીએ કે આવતીકાલે જેનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે ટેરોટ કાર્ડના માધ્યમથી જણાવો. જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે, સૌથી પહેલા તો મંત્ર ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનું ટેરોટ કાર્ડ આપણે ઇનલબેન ઉપાડશે. આવનારું 2025નું વર્ષ કેવું છે, કાલે જેનો પણ જન્મદિવસ છે ભાઈ ઉપાડ્યું છે એમને 2 ઓફ સ્વોર્ડ્સ. સાચવજો હો થોડુંક. કાલે 2 ઓફ સ્વોર્ડ્સનું કાર્ડ છે. શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ અને શું ધ્યાન રાખવાનું છે? પહેલાં તો લખ્યું છે ડિફિકલ્ટ ડિસિઝન્સ આવશે. અમુક સમય મર્યાદામાં અમુક વસ્તુઓ લેવી પડશે. સમયનો ચૂકનો અભાવ તમારા જીવનમાં મોટી તક ગુમાવી શકે છે. કાલે જેનો પણ જીવનમાં અમુક સમયમાં, અમુક ટાઈમ ફ્રેમમાં અમુક ડિસિઝન લઈ લેજો, નહીં તો આગળ જતાં પછી હેરાનગતિ થાય. નથી કહેતા કે ભાઈ સમયની મર્યાદામાં જે કામ કરીએ એ આપણું સરસ રહે, તો સમય મર્યાદામાં વખત ખાસ સાચવવાનું છે. બીજું, આર કે પાર એવા ડિસિઝન્સ આવશે નોકરીમાં, વ્યવસાયમાં કે કોઈ પણ અંગત જીવનમાં. કાં તો આર કાં તો પાર. પછી એ તમારી ઉપર છે કે આર કરવું છે કે પાર કરવું છે. પણ આ વખત, આ વર્ષે એવા સમય ઉદ્ભવશે. તમારા ભગવાનનું સ્મરણ કરીને કે કોઈ સારા વ્યક્તિની સલાહ લઈને ડિસિઝન લઈ લેજો. નોકરીની બાબતમાં હોય, વ્યવસાયની બાબતમાં હોય કે અંગત જીવનમાં. શું કરવાથી આખું વર્ષ સારું જશે? તો જેનો પણ જન્મદિવસ છે આવતીકાલે દર રવિવારે ભગવાન સૂર્યનારાયણને આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ કરશે અને નિત્યક્રમ પ્રમાણે ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવશે. તો આટલું કરો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, તમે કાર્યક્રમમાં જોડાયા અને અમારા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી એ બદલ આપનો આભાર. હર હર મહાદેવ. જો તમને પણ કોઈ પ્રશ્ન છે અને તેનું નિરાકરણ ઈચ્છો છો તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર અને સરનામું. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. કાલે ફરી મળીશું. નમસ્કાર.